વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલું છે ભમરઘોડા મેલડી માતાનું પવિત્ર સ્થાન. દર રવિવારે અહીં ભક્તો ઉમટી પડે છે. ભક્તિનો માહોલ એવો કે આખું ગામ ધૂનથી ગૂંજતું રહે છે. મંદિર સાવલીથી આશરે 5 કિલોમીટર દૂર આવેલું છે. રસ્તા પર ગામના લોકો, નાના દુકાનદારો ભક્તોને દિશા બતાવે છે. કોઈ કહે, આગળ ચાલો ભાઈ, મેલડીમાના દર્શન થશે. ભમરઘોડા ગામ સુધી વાહન જઈ શકે છે, પણ પછીના રસ્તે અનેક ભક્તો પગપાળા ચાલતા જાય છે. કોઈ માથે ચૂંદડી બાંધેલી, કોઈ હાથમાં ધ્વજ લઈને. મેલડીમાનું નામ લેતા લેતા આખો માર્ગ ધૂનથી ગુંજાય છે. જય મેલડીમાં, જય ભમરઘોડા મેલડીમાં. ચાલતા ચાલતા ભક્તો માનતાઓ રાખે છે. કોઈ સંતાન માટે માંગે છે, કોઈ શાંતિ માટે, કોઈ રોજગાર માટે, તો કોઈ બીમારીથી મુક્તિ માટે. અને માતાજી દરેકની માનતા પૂરી કરે છે. મેલડીમાના ચમત્કારની વાત આખા જિલ્લામાં પ્રસિદ્ધ છે. અહીં કૂકડાઓ કે બકરા મારતા નથી. ભક્તો છૂટા છોડી જાય છે. કારણ કે અહીં ભાવ, ભક્તિ અને વિશ્વાસથી જ ચમત્કાર થાય છે. માતાજી વિશ્વાસ રાખનારને આશીર્વાદ આપે છે. ભક્તો દૂર દૂરથી આવે છે. કોઈ બસમાં, કોઈ બાઇક પર, તો કોઈ નિરંજન પગે ચાલતા જ આવે છે. રસ્તામાં ભક્તિ ગીતો વાગે છે. ઢોલ નગારાના સ્વરથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. જય મેલડીમાં ની ધૂન હવામાં વસી જાય છે. ભમરઘોડા મંદિરે પહોંચતા જ મન શાંત થઈ જાય છે. આંખોમાં આંસુ આવી જાય છે. માતાજીનું દિવ્ય ચહેરો જોઈને હૃદયમાં એક અનોખી શાંતિ છવાય છે. કંકુના લાલ રંગથી આખું મંદિર ઝળહળે છે. ધૂપ અગરબત્તીની સુગંધથી આખું વાતાવરણ મહેકી ઉઠે છે. ભક્તો હાથ જોડે છે ને કહે છે, મેલડીમાં, મારી માનતા પૂરી કર, મારું સંતાન આપી દે, મારું દુઃખ હરી લે. અને માતાજી નિરંતર આશીર્વાદ વરસાવે છે. દર રવિવારે અહીં ભક્તોની ભીડ જામે છે. કોઈ નાર નારી આવે છે, કોઈ વૃદ્ધ જંગ લઈને ધીમે ધીમે પગલે પગલે ચાલે છે. પણ સૌના મનમાં માત્ર એક જ ધ્યેય, માતાજીના દર્શન કરવાના. અહીંના પૂજારી ભક્તોને કંકુ લગાવી આશીર્વાદ આપે છે. માતાજીના ચરણ સ્પર્શ કરીને ભક્તો નમન કરે છે. મંદિરની આજુબાજુ નાના ભોજનાલયોમાં પ્રસાદ ચાલે છે. સવારથી સાંજ સુધી આરતી ધૂન ચાલતી રહે છે. અને જ્યારે સાંજની આરતી થાય છે, ઢોલ નગારા વાગે છે, ઘંટો ગૂંજે છે, માતાજીના ચહેરા પર પડતી આરતીની જ્યોત એ અદ્ભુત લાગે છે. રોમ રોમમાં એક જ ભાવ ઉઠે છે, જય મેલડીમાં, જય ભમરઘોડા મેલડીમાં. આંખોમાં આંસુ આવી જાય છે. હૃદયમાં આનંદ છવાય છે. અને એ ક્ષણે લાગે છે, માતાજી સામે ઊભા છીએ, આપણું જીવન ધન્ય બની ગયું છે. ભમરઘોડા મેલડીમાંની કૃપાથી અનેક ભક્તોના જીવનમાં ચમત્કાર થાય છે. જે વિશ્વાસથી માતાજીનું સ્મરણ કરે છે, તેની મનની ઈચ્છા જરૂર પૂરી થાય છે. મેલડીમાંના ભક્તો કહે છે, જય મેલડીમાં, તું ચમત્કારિક છે, તું અમારું સર્વસ્વ છે. જેના જીવનમાં મેલડીમાંનો આશીર્વાદ છે, તેના જીવનમાં કદી અંધકાર નથી રહેતો. ચાલો સૌ મળીને કહીએ, જય મેલડીમાં, જય ભમરઘોડા મેલડીમાં. ભક્તિનો પ્રકાશ ફેલાવો, વિશ્વાસની દીવો બળતો રાખો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય મેલડીમાં, જય ભમરઘોડા મેલડીમાં. ધીમે ધીમે ચાલો, શ્વાસ લો, માતાજીનું નામ લો. ભમરઘોડા મેલડી માતા, આજના દિવસે તારા ચરણોમાં ભક્તિનો દીવો પ્રગટાવી રહ્યા છીએ. દર રવિવારે અહીં ભક્તો ઉમટી પડે છે. કોઈ પગે ચાલીને આવે છે, કોઈ વાહન લઈને આવે છે. માતાજીના દર્શન માટે દરેક હૃદયમાં એક અનોખી શાંતિ ઉતરી આવે છે. માતાજીના મંદિરે પહોંચતા જ હૃદય ધબકે છે ને આંખોમાં આંસુ આવી જાય છે. જાણે કોઈ અદૃશ્ય શક્તિ કહે છે, બેટા આવી ગયા, હું તારી રાહ જોઈ રહી હતી. ભમરઘોડા ગામની હવા પણ ભક્તિથી ભરી છે. માતાજીનું નામ લેતા જ મન શાંત થઈ જાય છે. દૂર દૂરથી લોકો આવે છે, આશા લઈને, વિશ્વાસ લઈને. કોઈ સંતાન માટે માંગે છે, કોઈ રોગમુક્તિ માટે પ્રાર્થના કરે છે, કોઈ પોતાના જીવનમાં શાંતિ માટે માતાજીનો આશીર્વાદ માંગે છે. માતાજી બધાને સાંભળે છે. દરેક ભક્તની વાત જાણી લે છે
જે ભાવથી બોલે છે તે ભાવથી આપે છે. કોઈ ખાલી હાથે પાછો નથી ફરતો. માતાજીના ચરણોમાં સમર્પિત જે ખાય છે તે જીવનમાં પ્રકાશ જોઈ જાય છે. ભક્તો ધીમા સ્વરે ભજન ગાય છે. જય મેલડીમાં, જય ભમ્મર ઘોડા મેલડીમાં. આ અવાજ મંદિરમાં ગુંજે છે ને આખું વાતાવરણ રોહાની બની જાય છે. આવતા ભક્તોના ચહેરા પર તેજ છે, હાથ જોડેલા છે, આંખો બંધ છે. દરેકના હૃદયમાં એક જ ભાવ, માતા તું મારી સાથે છે. મંદિરે પહોંચીને ઘંટ વાગે છે. ધૂપની સુગંધ હવામાં ફેલાય છે. કંકુ, અક્ષત અને ફૂલોથી માતાજીને શણગારવામાં આવે છે. ચોકઠા પર પગ મૂકતા જ ભક્તના મનમાં એક નવો જન્મ થાય છે. જેનો વિશ્વાસ ડગે છે તે અહીં આવીને મજબૂત બને છે. જે રડે છે તે અહીં આવીને હસે છે. જે ખોવાઈ ગયો છે તે અહીં આવીને પોતાને શોધી લે છે. માતાજીનો ચમત્કાર અપરંપાર છે. ભક્તો કહે છે, માતાજીએ સપનામાં આવી આશીર્વાદ આપ્યો. કોઈને નોકરી મળી, કોઈનું સંતાન થયું, કોઈની બીમારી દૂર થઈ ગઈ. આ બધું માતાજીનો આશીર્વાદ છે. મંદિર સુધીનો રસ્તો ભલે લાંબો લાગે, પણ ભક્તિથી ભરેલો છે. દરેક પગલામાં માતાજીનું નામ લો. જય ભમ્મર ઘોડા મેલડીમાં. તારા ચરણોમાં શાંતિ છે, તારા આશીર્વાદમાં શક્તિ છે. આ અવાજ હૃદયમાં ઉતરે એ રીતે માતા સામે હાથ જોડો ને કહો, માતા તું મારી રાહત છે, તું મારી રક્ષા છે, તું મારી શક્તિ છે. ઘણા ભક્તો કહે છે, અમે કૂકડાઓ કે બકરા ન મારીએ, છૂટી છોડી દઈએ. એમાં પણ માતાજીનું અનોખું કરુણ હૃદય છે. માતાજી કદી લોહી ન માગે, એ તો પ્રેમ માગે છે, વિશ્વાસ માગે છે. જેના દિલમાં ભાવ છે એનો દરવાજો કદી બંધ નથી થતો. રવિવારે સવારે સૂરજ ઉગે ને ભક્તોની લાઈનો લાગે. દરેકના હાથમાં નારિયેલ, ફૂલ અને ધૂપ હોય. મંદિરના દરવાજે ભક્તો ધીમે ધીમે ચાલે ને કહે, માતા તું સહાય કરજે. માતાજીના ચરણોમાં માથું ટેકાવીને મનની વેદના વિસરાઈ જાય છે. ભક્તિ એ શાંતિ છે, માતાજી એ પ્રકાશ છે. જેના દિલમાં મેલેડી છે એ કદી અંધકારમાં નથી રહેતો. માતાજી એ રક્ષા છે, એ શક્તિ છે, એ માફી છે. ભક્તિ એ જીવનનો શ્વાસ છે. શ્વાસની સાથે માતાજીનું નામ લો. જય ભમ્મર ઘોડા મેલડીમાં. આ નામ જ પૂરતું છે હૃદયને શાંતિ આપવા. સમય પસાર થાય છે પણ માતાજીનો ચમત્કાર કદી ઓછો નથી થતો. આજે પણ જે શ્રદ્ધાથી બોલે છે એના જીવનમાં માતાજી આશીર્વાદ વરસાવે છે. અંતમાં એક પ્રાર્થના, માતા તારા ચરણોમાં અમારા મનને શાંતિ આપજે. અમારું જીવન તારા આશીર્વાદથી પ્રકાશિત રાખજે. જય ખૂંખાર મેલડીમાં, જય ભમ્મર ઘોડા મેલડીમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. માતાજીનો મહિમા ફેલાવવા માટે શેર કરો. ચેનલ અખંડ ધારા ભક્તિ સબસ્ક્રાઇબ કરો. જય ભમ્મર ઘોડા મેલેડીમાં લખી કોમેન્ટ કરો.
પેલા કઈ ગયા